નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર જેનો યુનિટ નંબર 7 છે કચ્છ એન્ડ દિવ્યાની તે શીખવાના છે. તો મિત્રો, આની આગળના બે વિડીયો લેક્ચરની અંદર આપણે આ પાઠની માહિતી મેળવેલી છે, આ પાઠ થોડોક ભણેલા છે. તો હવે આ પાઠને આપણે થોડોક આગળ વધારીએ મિત્રો. તો પાઠને સમજતા પહેલાં એના સ્પેલિંગ જોઈએ. કિન એટલે કે ઉગ્ર, તીવ્ર. ફેવર મન જીતવું, દિલ જીતવું. આમ જોઈએ તો ફેવર નોટ પક્ષ તર્પણ થાય, પણ એ મન જીતવું, દિલ જીતવું. હેન્ડસમ દેખાવડો. ઇન્ટેલિજન્ટ હોશિયાર, બુદ્ધિશાળી. વન્ડર નવાઈ, આશ્ચર્ય. સાઇટ નજર, દ્રષ્ટિ. રિસ્પોન્ડ પ્રતિસાદ. કન્સિડર્ડ માનવું, ગણવું. ગેધર એકસાથે, ભેગા મળીને. વોન્ડર ભટકવું, ફરવું, રખડવું. રિવાઇવ પુનર્જીવિત કરવું. રિમૂવ દૂર કરવું. વેલેડ હુમલો કરવો. અફ્રેડ ડર લાગવો. પીસીસ ટુકડા. વોલ્વ્સ વરુ. જેકલ શિયાળ. અપસેટ નિરાશ, ઉદાસ. રિટર્ન પાછા ફરવું. લોસ્ટ ગુમાવવું, ભૂલી જવું. અપિયર પ્રકટ થવું. ફેડ ખવડાવ્યું. ફેડનું ભૂતકાળ રૂપ છે મિત્રો FEED. સેઇન્ટ સંત. સમન બોલાવવું. ટીયર ચીરી નાખવું અને આંસુ. તો મિત્રો, હવે પાઠને આપણે ડિટેલમાં જોઈએ. 10 કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. 10 એટલે કે આમ આવી રીતે કચ્છ બિગેન એ બિગેનનું ભૂતકાળ રૂપ છે BEGIN. બિગેન એટલે શરૂ કરવું. તો કચ્છે શરૂ કર્યું હતું ટુ લીવ એટલે કે રહેવાનું. વિથ શુક્રાચાર્ય તો શુક્રાચાર્ય સાથે. તો આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું હતું. 10 કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. તો આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું હતું. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. બીકોઝ ઓફ એટલે કે ને કારણે. હિઝ કીન ડિવોશન, કીન એટલે કે ઉગ્ર, તીવ્ર. ડિવોશન એટલે કે ભક્તિભાવ, તો તેની ઉગ્ર ભક્તિથી. એન્ડ ગુડ સર્વિસ અને સારી સેવાથી. હી વોન વિનનું ભૂતકાળ છે જીતવું. ધ ફેવર એટલે કે મન. ઓફ શુક્રાચાર્ય તો કે શુક્રાચાર્યમાં. તો તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાના કારણે તે શુક્રાચાર્યનું મન, શુક્રાચાર્યનું દિલ જીતી શક્યો હતો. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વોન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. તો કે ઉગ્ર ભક્તિભાવ અને સારી સેવાના કારણે તે શુક્રાચાર્યનું દિલ, શુક્રાચાર્યનું મન જીતી શક્યો હતો. હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. કચ્છ વોઝ એટલે કે કચ્છ હતો. યંગ એટલે કે યુવાન. હેન્ડસમ દેખાવડો. એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ અને ખૂબ જ બુદ્ધિશાળી. ઇન્ટેલિજન્ટ હોશિયાર, બુદ્ધિશાળી. તો કચ્છ ખૂબ જ યુવાન, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. એન્ડ નો વન્ડર અને એ વાતમાં કોઈ આશ્ચર્ય, કોઈ નવાઈ નથી કે દેવયાની ફેલ ઇન લવ. તો મિત્રો, ફેલ ભૂતકાળનું રૂપ છે, એનું મૂળ રૂપ છે ફોલ. FALL ફોલ એટલે પડવું. ફોલ ઇન લવ એટલે પ્રેમમાં પડવું. તો દેવયાની પ્રેમમાં પડે. વિથ હિમ તો કે તેની સાથે. એટ ફર્સ્ટ સાઇટ તો કે પ્રથમ નજરે જ. અને દેવયાની પ્રથમ નજરે તેની સાથે પ્રેમમાં પડે, તેમાં કંઈ નવાઈ નથી, તેમાં કોઈ આશ્ચર્ય નથી. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. તો કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. અને દેવયાની પ્રથમ નજરે જ તેની સાથે પ્રેમમાં પડે, તેમાં કોઈ આશ્ચર્ય ન હતું. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. બટ પરંતુ કચ્છ વોઝ એટલે કચ્છ હતો
અ સ્ટુડન્ટ એટલે એક શિષ્ય. પરંતુ કચ્છ એક શિષ્ય હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ, અને તેણે પ્રતિસાદ આપ્યો ન હતો. રિસ્પોન્ડ એટલે પ્રતિસાદ આપવો, પ્રત્યુત્તર આપવો. ટુ હર લવ, તો કે તેના પ્રેમનો. તો એમ કે છે કચ્છ એક વિદ્યાર્થી હતો અને તેણે તેના પ્રેમનો પ્રતિસાદ આપ્યો ન હતો. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ એક શિષ્ય હતો અને તેણે તેણીના પ્રેમનો પ્રતિસાદ આપ્યો ન હતો. All the same, Kutch liked her and considered her a friend. All the same, તો કે તેની જેમ જ, એ બધાની જેમ, કચ્છ લાઈક હર, તો કચ્છને પણ તે પસંદ હતી, એટલે કચ્છ પણ તેને પસંદ કરતો હતો. તો કે કચ્છ પણ તેને બધી જ રીતે પસંદ કરતો. એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. કન્સિડર્ડ એટલે કે માનતો હતો, ગણતો હતો. હર અ ફ્રેન્ડ, તો કે તેણીને, અ ફ્રેન્ડ એટલે એક મિત્ર. તો કે તેમ કચ્છ પણ તેને પસંદ કરતો હતો અને તેને એક મિત્ર માનતો હતો, એક મિત્ર ગણતો હતો. ઓલ ધ સેમ, કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. તો કે બધી જ રીતે કચ્છ પણ તેની જેમ તેને પસંદ કરતો હતો અને તેને એક મિત્ર માનતો હતો, ગણતો હતો. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર. હી ગેધર્ડ, તો કે તે ભેગા કરી લાવતો. ફ્લાવર્સ એટલે કે ફૂલને, એન્ડ ફ્રૂટ્સ તો કે ફળોને, ફોર હર તો કે તેણીના માટે. તો કે તે તેના માટે ફૂલ અને ફળ ભેગા કરતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટી. એન્ડ હેલ્પડ હર, અને તેને મદદ કરતો. હર હાઉસ હોલ્ડ ડ્યુટી, તો તેના ઘર કામમાં કે ગૃહ કાર્યમાં, કે ઘરમાં જે કામ કરવાનું આવતું હોય એ. અને તેના ગૃહ કાર્ય એટલે કે ઘરના કામમાં તેને મદદ કરતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ ફોર હર એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. તો કે તે તેણીના માટે ફૂલો અને ફળો ભેગા કરી લાવતો, એકઠા કરતો અને તેણીને તેના ઘરના કાર્યોમાં મદદ કરતો. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. Sometimes, તો કેટલીક વાર, they would wander, તો કે તેઓ ભટકતા, તેઓ ફરવા જતા હતા. About the jungles એટલે કે જંગલોમાં. And at times, અને તે સમયે, they sang, તો કે તેઓ ગીતો ગાતા. એન્ડ ડાન્સ, અને નૃત્ય કરતા. ટુગેધર, એક સાથે ભેગા મળીને. તો કેટલીક વાર તેઓ જંગલમાં રખડવા, ભટકવા, ફરવા માટે જતા અને તે સમયે તેઓ એક સાથે મળીને ગીત ગાતા અને નાચતા પણ ખરા, નૃત્ય પણ કરતા. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. તો કેટલીક વાર તેઓ જંગલમાં ભટકવા, ફરવા માટે જતા અને તે સમયે તેઓ સાથે ભેગા મળીને ગીત ગાતા અને નૃત્ય પણ કરતા. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. Thus, Kutch began to live with શુક્રાચાર્ય. તો આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. તો તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાના કારણે તે શુક્રાચાર્યનું મન જીતી શક્યો હતો. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. તો કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને દેવયાની પ્રથમ નજરે જ તેની સાથે પ્રેમમાં પડે તેમાં કોઈ આશ્ચર્ય ન હતું. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ એક વિદ્યાર્થી હતો અને તેણે તેણીના પ્રેમનો પ્રતિસાદ આપ્યો ન હતો. ઓલ ધ સેમ, કચ્છ લાઇક્ડ હર એન્ડ કન્સિડર્ડ હર અ ફ્રેન્ડ. તો કે કચ્છ પણ તેની જેમ તેને પસંદ કરતો હતો અને તેને એક મિત્ર ગણતો હતો. હી ગેધર્ડ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ ફોર હર. કે તે તેણીના માટે ફૂલો અને ફળ એકઠા કરી લાવતો. એન્ડ હેલ્પડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને ઘરના કામમાં તેને મદદ કરતો. સમટાઇમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ્સ. કેટલીક વાર તેઓ જંગલની અંદર ભટકતા. એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. અને તે સમયે તેઓ
એક સાથે મળીને ગીત ગાતા અને નૃત્ય પણ કરતા. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. In course of times, the Asurs found out why Kach was staying with Sukracharya. In course of time, એટલે કે તે સમય દરમિયાન કે આ સમયમાં the Asurs found out એ find out નું ભૂતકાળનું રૂપ છે. જાણ થવી, જાણી જવું. તો કે તે સમય દરમિયાન અસુરો જાણી ગયા હતા કે અસુરોને ખબર પડી ગઈ હતી કે વાય તો કે શા માટે કચ્છ વોઝ સ્ટેઇંગ, તો કચ્છ છે એ રહી રહ્યો હતો. સ્ટે એટલે રોકાવું, રહેવું. તો કચ્છ રોકાયો હતો વિથ શુક્રાચાર્ય, તો શુક્રાચાર્ય સાથે. તો તે સમય દરમિયાન અસુરોને જાણ થઈ ગઈ હતી કે અસુરોને ખબર પડી ગઈ હતી કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રોકાઈ રહ્યો છે. In course of time, the Asurs found out why Kach was staying with Shukracharya. તે સમય દરમિયાન અસુરોને જાણ થઈ ગઈ હતી, અસુરોને ખબર થઈ ગઈ હતી કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રોકાઈ રહ્યો હતો. They did not want the secret of reviving dead people to be known to the devs. They did not want, તો તેઓ ઈચ્છતા ન હતા. The secret of reviving dead peoples. સિક્રેટ એટલે રહસ્ય, રિવાઇવિંગ પુનર્જીવિત કરવું, ડેડ પીપલ એટલે કે મૃત લોકોને. તેઓ ઈચ્છતા ન હતા કે મૃત લોકોને પુનર્જીવિત કરવાની વિદ્યા, જે રહસ્ય છે, ટુ બી નોન એટલે કે જાણી જાય, ટુ ધ દેવ્સ એટલે કે દેવો. તો તેઓ ઈચ્છતા ન હતા કે દેવો છે તે મૃત લોકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય, વિદ્યા છે એ જાણી જાય. અને ધેરફોર તેથી they decided to remove Kach from Shukracharya's hermitage for good. They decided, તેઓએ નક્કી કર્યું હતું, to remove એટલે કે દૂર કરવું, કાઢી મૂકવું, કચ્છ તો કે કચ્છને, from Shukracharya's hermitage તો શુક્રાચાર્યના આશ્રમમાંથી, for good તો કે તેમના સારા માટે. અને તેથી તેઓએ નક્કી કર્યું કે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી તેમના સારા માટે કાઢી મૂકવો. They did not want the secret of reviving dead people to be known to the devs. તેઓ ઈચ્છતા ન હતા કે દેવો મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનું રહસ્ય, વિદ્યા જાણી જાય, શીખી જાય. And therefore, અને તેથી તેઓએ they decided to remove Kach from Shukracharya's hermitage for good. તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી કાઢી મૂકવાનો, દૂર કરવાનો નિર્ણય કર્યો. That could only be done by killing him. That could તો કે તે only be done તો માત્ર એમ જ કરી શકાય હતું કે by killing him તો કે તેની હત્યા કરીને. તો તેની હત્યા દ્વારા જ કરી શકાય તેમ હતો. That could only be done by killing him તો કે તે માત્ર તેની હત્યા દ્વારા જ થઈ શકે તેમ હતું. ફરીથી મિત્ર પેરેગ્રાફ સમજીએ. In course of time, the Asurs found out why Kach was staying with Shukracharya. તો તે સમય દરમિયાન અસુરોને જાણ થઈ ગઈ હતી કે કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહી રહ્યો છે. They did not want the secret of reviving dead people to be known to the devs. તો તેઓ ઈચ્છતા ન હતા કે દેવો મૃત લોકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય જાણી જાય. And therefore, અને તેથી જ તેઓએ they decided to remove Kach from Shukracharya's hermitage for good. તેથી તેઓએ કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનું નક્કી કર્યું. That could only be done by killing him. તો કે તે માત્ર તેની હત્યા દ્વારા થઈ શકે તેમ હતું, કે તેને મારીને થઈ શકે તેમ હતું. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. One day, when Kach was taking his master's cow to the jungle. One day એટલે કે એક દિવસ, when એટલે કે જ્યારે, Kach was taking તો કે કચ્છ લઈ ગયો હતો his master's cow તો કે તેના ગુરુની ગાયોને, to the jungle એટલે કે જંગલમાં. તો એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુની ગાયોને જંગલમાં લઈ ગયો હતો. The Asurs waylaid him and killed him. The Asurs waylaid એટલે કે હુમલો કરવો. તો અસુરોએ તેની પર હુમલો કર્યો and killed him અને તેની હત્યા કરી, તેને મારી નાખ્યો.
તો એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુજીની ગાયોને જંગલમાં લઈ ગયો હતો ત્યારે અસુરોએ તેની પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી, તેને મારી નાખ્યો. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ ધ જંગલ. એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુજીની ગાયોને જંગલમાં લઈ ગયો. ધ અસુર્સ વેલેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. ત્યારે અસુરોએ તેની પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી. બટ they had to do away with his body. પરંતુ they had to do away એટલે કે દૂર કરવું, કે તેઓ દૂર કરવા માંગતા હતા with his body, તો કે તેના શરીરને. પરંતુ તેઓ તેના શરીરનો નિકાલ કરવા ઈચ્છતા હતા. બટ they had to do away with his body. પરંતુ તેઓએ તેના શરીરનો નિકાલ કરવાનો હતો. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. They were afraid, તો કે તેઓને ડર હતો કે શુક્રાચાર્ય might revive Kutch. રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું. તો શુક્રાચાર્ય કદાચ કચ્છને પુનર્જીવિત કરી દેશે. તો તેઓને ડર હતો કે શુક્રાચાર્ય કદાચ કચ્છને પુનર્જીવિત કરશે. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. તો તેમને ડર હતો કે શુક્રાચાર્ય કચ્છને પુનર્જીવિત કરી દે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. So તેથી they cut his body, તેઓએ તેના શરીરને કાપી નાખી into pieces એટલે કે ટુકડામાં, કે તેથી તેઓએ તેના શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા. and gave the pieces, ગીવનું ભૂતકાળનું રૂપ, ગીવ એટલે આપવું, અને ટુકડાને આપ્યા હતા to the wolves એટલે કે વરુઓને and jackals અને શિયાળને, કે તેથી તેઓએ તેના શરીરના ટુકડા કરી નાખ્યા અને તે ટુકડા વરુ અને શિયાળને આપ્યા હતા. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. કે તેથી તેઓએ તેના શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા અને તે ટુકડાને વરુ અને શિયાળને આપી દીધા. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. One day when Kutch was taking his master's cow to the jungle. એક દિવસ જ્યારે કચ્છ તેના ગુરુજીની ગાયોને જંગલમાં લઈ ગયો હતો. The Asurs waylaid him and killed him. ત્યારે અસુરોએ તેની પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી. But they had to do away with his body. પરંતુ તેઓ તેના શરીરનો નિકાલ કરવા ઈચ્છતા હતા. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. તેઓને ડર હતો કે શુક્રાચાર્ય કદાચ તેને પુનર્જીવિત કરી દેશે. So they cut his body into pieces. કે તેથી તેઓએ તેના શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા. and gave the pieces to wolves and jackals. અને તે ટુકડાને વરુ અને શિયાળને આપી દીધા હતા. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. In the evening, Devyani was waiting for Kutch, but the cows returned home without him. In the evening એટલે કે સાંજે દેવ્યાની was waiting, તો કે દેવ્યાની રાહ જોઈ રહી હતી for Kutch એટલે કે કચ્છની. તો કે સાંજે દેવ્યાની કચ્છની રાહ જોઈ રહી હતી. પરંતુ the cows returned home, તો કે ગાયો છે એ ઘરે પાછી ફરી હતી, આશ્રમે પાછી ફરી હતી without him, તો કે તેના વિના. તો કે સાંજે દેવ્યાની કચ્છની રાહ જોઈ રહી હતી પરંતુ ગાયો તેના વિના આશ્રમે પાછી ફરી હતી. In the evening, દેવ્યાની was waiting for Kutch. કે સાંજે દેવ્યાની કચ્છની રાહ જોઈ રહી હતી. But the cows returned home without him. પરંતુ ગાયો તેના સિવાય તેના વિના આશ્રમે પાછી ફરી હતી. દેવ્યાની was upset. upset એટલે નિરાશ થવું, હતાશ થવું. કે દેવ્યાની હતાશ થઈ ગઈ હતી. દેવ્યાની was upset, કે દેવ્યાની હતાશ નિરાશ થઈ ગઈ હતી. She went to her father and said, કે તે તેના પિતાજી પાસે ગઈ and said અને કહ્યું. ફરીથી મિત્રો 4 લીટી સમજીએ. In the evening, Devyani was waiting for Kutch. કે સાંજે દેવ્યાની કચ્છની રાહ જોઈ રહી હતી. But the cows returned home without him. પરંતુ ગાયો તેના વિના આશ્રમે પાછી ફરી હતી. દેવ્યાની was upset.
દિવ્યાની નિરાશ હતાશ થઈ ગઈ હતી. She went to her father and said, કે તે એના પિતાજી પાસે ગઈ અને કહ્યું, The sun has set. The sun એટલે કે સૂર્ય, has set એટલે આથમી ગયો છે, તો સૂર્ય આથમી ગયો છે. The cows have returned home. The cows એટલે કે ગાયો છે, have returned એટલે કે પાછી આવી ગઈ છે, home એટલે કે ઘરે, આશ્રમે. તો કે ગાયો આશ્રમે પાછી આવી ગઈ છે. The sun has set. The cows have returned home. તો સૂર્ય આથમી ગયો છે અને ગાયો છે એ આશ્રમે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. તો કે કચ્છ આવ્યો નથી. કચ્છ હેઝ નોટ કમ તો કે કચ્છ ઘરે પાછો આવ્યો નથી. He is either lost or dead. He is either lost. Either એટલે કે either or એટલે કે અથવા વિકલ્પ દર્શાવે અને lost એટલે રસ્તો ભૂલી જવો. તો he is either lost તો કે કદાચ તે રસ્તો ભૂલી ગયો હશે, or dead અથવા તો મૃત્યુ પામ્યો હશે. He is either lost or dead. તો કદાચ તે રસ્તો ભૂલી ગયો હશે અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. ઓ ફાધર અરે પિતાજી, બ્રિંગ એટલે કે લાવો, કચ્છ એટલે કે કચ્છને, બેક એટલે કે પાછો. તો અરે પિતાજી કચ્છને પાછો લાવો. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક. તો અરે પિતાજી કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. આઈ કેન નોટ લીવ તો હું જીવી શકીશ નહીં, વિધાઉટ એટલે કે ના સિવાય, ના વિના, અને હિમ એટલે કે તેની. તો હું તેના વિના જીવી શકીશ નહીં. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ તો હું તેના સિવાય જીવી શકીશ નહીં. ફરીથી મિત્રો એ પેરેગ્રાફ સમજીએ. ધ સન હેઝ સેટ. ધ કાઉસ હેવ રિટર્ન હોમ. તો સૂર્ય આથમી ગયો છે અને ગાયો પણ આશ્રમે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ તો હજુ કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ તો કે તે કદાચ રસ્તો ભૂલી ગયો હશે અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર બ્રિંગ કચ્છ બેક તો અરે પિતાજી મહેરબાની કરીને કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ તો હું તેના વિના જીવી શકીશ નહીં. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while as to what could have happened to Kutch. શુક્રાચાર્ય કન્સિડર્ડ એટલે વિચાર કરવો. તો શુક્રાચાર્યએ વિચાર્યું, ફોર અ while એટલે કે થોડોક સમય, as to what could have happened તો કે શું બન્યું હતું, ટુ કચ્છ એટલે કે કચ્છ સાથે, હેપન એટલે બનવું. તો શુક્રાચાર્યએ કચ્છ સાથે શું બન્યું છે, કચ્છને શું થયું છે તેના માટે વિચાર્યું. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while as to what could have happened to Kutch. તો શુક્રાચાર્યએ કચ્છ સાથે શું બન્યું હતું તે જોવા માટે થોડા સમય વિચાર્યું. તમે ત્યાં ધ્યાન ધરવું એવું પણ કહી શકાય કે શુક્રાચાર્યએ થોડોક સમય ધ્યાન ધર્યું કે કચ્છ સાથે શું થયું છે તે જાણવા માટે. He felt that Kutch was dead and said. He felt that ફીલનું ભૂતકાળનું રૂપ છે મિત્રો. ફીલ એટલે અનુભવવું, FEEL. તો તેમણે અનુભવ્યું કે કચ્છ વોઝ ડેડ કચ્છ મૃત્યુ પામ્યો હતો. એન્ડ સેડ અને કહ્યું, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. આઈ શેલ બ્રિંગ હિમ બેક. બ્રિંગ બેક એટલે કે પુનર્જીવિત કરવું, પાછું લાવવું, લાઈફ એટલે જીવન. તો આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ તો કે હું તેને પુનર્જીવિત કરીશ, કે હું તેને જીવ પાછો અપાવીશ. વેઇટ અ લિટલ તો કે થોડીક રાહ જો. વેઇટ એટલે રાહ જો, લિટલ એટલે થોડીક રાહ જો. He felt that Kutch was dead and said. તો તેમણે અનુભવ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હતો અને કહ્યું, I shall bring him back to life તો કે હું તેને પુનર્જીવિત કરીશ. Wait a little તો કે થોડીક રાહ જો. Then he silently said the secret mantra or magic formula. Then ત્યારબાદ he silently તો કે તેમણે ધીમેથી, શાંતિથી said the secret mantra તો એ રહસ્યમય મંત્ર બોલ્યા, ઓર મેજિક ફોર્મ્યુલા અથવા તો જાદુઈ નુસ્ખો. ત્યારબાદ તે ધીમેથી રહસ્યમય મંત્ર અથવા જાદુઈ નુસ્ખો બોલ્યા હતા. Then he silently said the secret mantra or magic formula. તો ત્યારબાદ તે રહસ્યમય મંત્ર અથવા જાદુઈ નુસ્ખો બોલ્યા હતા.
ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ while as to what could have happened to Kutch. તો શુક્રાચાર્ય થોડોક સમય વિચાર્યું કે કચ્છ સાથે શું બન્યું હતું. He felt that, તો તેમણે અનુભવ્યું કે કચ્છ was dead, કચ્છ મૃત્યુ પામ્યો હતો. And said, તેમણે કહ્યું, I shall bring him back to life. Wait a little. હું તેને પુનર્જીવિત કરું છું, થોડીક રાહ જો. Then he silently said the secret mantra or magic formula. તો ત્યારબાદ તે ધીમેથી રહસ્યમય મંત્ર અથવા તો જાદુઈ નુસ્ખો બોલ્યા હતા. At once Kutch appeared before the master. At once એટલે કે તરત જ, તે જ સમયે. Kutch appeared તો કે કચ્છ તે પ્રગટ થયો. Before the master તો કે તેના ગુરુની સમક્ષ. Before એટલે ની સમક્ષ, ની સામે. તો at once Kutch appeared before the master. તો કે તે જ સમયે તરત જ કચ્છ તેના ગુરુની સમક્ષ પ્રગટ થયો. When Devyani asked him why he was late, he said, the asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals. તો કે when Devyani asked, તો કે જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું હતું why he was late, તો શા માટે તેને મોડું થયું હતું. તો જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું કે શા માટે તેને મોડું થયું હતું. when Devyani asked him why he was late, તો જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું કે શા માટે તેને મોડું થયું હતું. he said, તો કે તેણે કહ્યું, the asurs killed me, તો અસુરોએ મને મારી નાખ્યો હતો, અસુરોએ મારી હત્યા કરી હતી. cut my body into pieces, તો મારા શરીરને કાપીને ટુકડા કરી નાખ્યા હતા. and fed the wolves and jackals. fed ફીડનું ભૂતકાળ FEED, ફીડ એટલે ખવડાવો, અને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. he said, તો કે તેણે કહ્યું, the asurs killed me, તો અસુરોએ મારી હત્યા કરી હતી. cut my body into pieces, તો મારા શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા હતા. and fed the wolves and jackals, અને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. અને મારા શરીરના ટુકડા કરીને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. when the great saint your father summoned me, when એટલે કે જ્યારે the great saint તો કે મહાન સંત your father એટલે કે તારા પિતાજીએ summoned me, SUMMON, summon એટલે બોલાવો, તો મને બોલાવ્યો. I came out of the wolves and jackals tearing their body and now I stand before you. I came out, તો હું બહાર આવ્યો હતો, of the wolves and jackals તો કે વરુ અને શિયાળામાંથી, tearing એટલે કે ચીરીને, their bodies તો કે તેઓના શરીર. તો એમ કહે છે કે જ્યારે તારા પિતાજી મહાન સંતે મને બોલાવ્યો હતો ત્યારે હું વરુ અને શિયાળના પેટને ચીરીને બહાર આવ્યો હતો. and now I stand before you, અને હવે હું તમારી સમક્ષ ઊભો છું. when the great saint your father summoned me, કે જ્યારે મહાન સંત તારા પિતાજીએ મને બોલાવ્યો હતો. I came out of the wolves and jackals tearing their bodies and now I stand before you. તો હું વરુ અને શિયાળના પેટને, શરીરને ચીરીને બહાર આવ્યો હતો અને અત્યારે હું તમારી સમક્ષ ઊભો છું. તો મિત્રો ફરીથી પેરેગ્રાફ સમજીએ. At once Kutch appeared before the master. ટૂંક જ સમયમાં કચ્છ તેના ગુરુને સમક્ષ પ્રગટ થયો. when Devyani asked him why he was late, તો જ્યારે દેવ્યાનીએ તેને પૂછ્યું કે તેને શા માટે મોડું થયું હતું. he said, તો કે તેણે કહ્યું, the asurs killed me, તો અસુરોએ મારી હત્યા કરી હતી. cut my body into pieces, તો મારા શરીરના કાપીને ટુકડા કરી નાખ્યા હતા. and fed the wolves and varus for them, અને તેઓને શિયાળ અને વરુને ખવડાવ્યા હતા. when the great saint your father summoned me, કે જ્યારે મહાન સંત તારા પિતાજી મને બોલાવ્યો. I came out the wolves and jackals tearing their bodies, તો હું તે વરુ અને શિયાળના શરીરને ચીરીને બહાર આવ્યો હતો. and now I stand before you, અને હવે હું તમારી સમક્ષ ઊભો છું. તો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરની અંદર પણ તમને સમજ પડી હશે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે પાઠને આગળ વધારીશું. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.